રકમમાં એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. બાળકો, જ્યારે પણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર 1/2 એને ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. હવે 1/2 એક વિકર્ણનું માપ છે 7.5 એને ગુણ્યા બીજા વિકર્ણનું માપ છે 12. તો 1/2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 10 મૂકીશું, કારણ કે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 એને ગુણ્યા 12. હવે આપણે છેદ ઉડાડીશું તો 1/2 75 એટલે 15 × 5 = 75, 12 એટલે 6 × 2 = 12 અને છેદમાં 10 એટલે 5 × 2 = 10. તો આ 2 2 જતા રહ્યા અને આ 5 5 જતા રહ્યા. હવે પાછા હજી અહીંયા છેદ ઉડશે 3 × 2 = 6, તો આ 2 2 જતા રહ્યા. તો બચ્યું શું ઉપર 15 × 3. તો 15 × 3 કેટલા થાય? 45 સેન્ટીમીટર સ્ક્વેર. જ્યારે પણ આપણે ક્ષેત્રફળ શોધીએ ત્યારે જે પણ જવાબ આવે એમાં એકમમાં ક્ષેત્રફળ માટેનો એકમ સ્ક્વેર મુકાય, કાં તો પછી જે પણ સેન્ટીમીટર હોય કે મીટર હોય એની આગળ ચોરસ લખાય.